ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પડી ગઈ છે શુભ સવાર અને શૌર્યભાઈ અત્યારમાં કીબોર્ડ લઈને બેસી ગયા છે. શૌર્યભાઈ, શું જોવો છો તમે કીબોર્ડમાં? લખો છો? શું લખો છો? ABCD ને 1 2 3. સરસ, લો આવું ને આવું ને શીખજો તમે, એટલે અમને મજા આવે. હું કેવું શૌર્યભાઈ? શૌર્યભાઈ શીખવા માંડ્યા છે ABCD. પરીક્ષા આવી ગઈ છે એટલે શીખે કીબોર્ડમાંથી. હવે પણ તૈયારી જ છે ને, અઠવાડિયામાં તો પરીક્ષા છે જ તે. તો પછી શૌર્યભાઈ જો રેડી થઈ ગયા છે સ્કૂલ જવા માટે. બૂટ પહેરે છે. બસમાં બેસી ગયા. બાય બાય. જય શ્રી કૃષ્ણ કયો. ગીત ગાવ શિવભાઈ. કયું ગીત ગાવાના છો આજે તમે? હા તો ઈ ગાવ, હાલો. પછી વાત જ ન થાય દ્વારિકાના દેવની વાત જ ન થાય. અભી કાકાની ગાડીનું નામ શું છે? તો તારે જીપ કંપાસમાં જવાનું છે આજે? ક્યાં જવાનું છે? બાબાય. પણ તું પેલા ગીત ગા ને તો જીપ કંપાસમાં ગીત વાગે. પછી જીપ કંપાસમાં ગીત બંધ થઈ ગયા છે ને વાગતા, તો તું ગીત ગા તો સુખનો સૂરજ, એટલે એમાંય વાગે. પછી ચાર હાથે. વાવ, ખૂબ સરસ ગાયું શિવભાઈ તમે તો. હા, તમને બહુ ગમ્યું? હો, તો તમારા બાબાએ જવાનું જ છે? કોણે કીધું? મેં ક્યારે કીધું એવું? ક્યારે કીધું? તું ગીત ગાતો તો તઈ? અરે વાહ, પણ બહુ સરસ નું ગીત ગાયું હો તમે તો. તાલી પાડો. હાલો શિવભાઈ, ઓકે મામુ નું ગીત ગાય છે આજે. ગાવ શિવભાઈ, ઓકે મામુ. પછી ઓરો રો રો. જો પપ્પા જાય છે ઓફિસે. શિવભાઈ તો રિહાઈ ગયા છે. પપ્પાને જય શ્રી કૃષ્ણ નથી કહેતા. શું થયું તમને શિવાંશ? હું કેમ વહી ગઈ હતી? એમ હું ક્યાં વહી ગઈ હતી શિવ? ઉપર. હું તો છે ને પપ્પાના બ્લુટૂથ નહોતા મળતા ને શિવ, બ્લુટૂથ ગોતવા ગઈ હતી. શું કેમ પપ્પાને ઓફિસે ન જવું હોય? તારે ક્યાં આવું તું? હે તો પણ તારે જાતે વહી આવાય ને. શિવભાઈ આજે રીસાઈ ગયા છે. જો શિવભાઈ નકરું ખોટે ખોટું રોવે છે. કેમ રોવે છો શિવ? એવું થોડું રોવાનું હોય. હું ક્યાં આવી ગઈ હતી? જો ઢઢ ટેમ્પો આવ્યો કોકનો. જો ઢઢ ટેમ્પો આવ્યો શિવ, હું તને ગોતતી હતી, તું ક્યાં આવી ગયો તો મને મૂકીને? જો ઢઢ ટેમ્પો આવ્યો. જો કોકના ઘઉં આવ્યા. રોટી બનાવવાની હોય ને, ભાખરી બનાવવાની હોય, પછી ઓલી ગોલ ગોલ પૂરી બનાવવાની હોય. તને ભાવે છે એટલે ઢઢ ટેમ્પો આવ્યો છે. અને ઢઢ ટેમ્પો કહેતો તો કે શિવ ક્યાં ગયો? એ તને બોલાવા આવ્યો તો, રમવા બોલાવા. જો કપુ આવી ગયો છે. જો કપુ ગયો તને બાબાઈ ને. બપોરના વાગી ગયા છે 1 અને શિવાંશભાઈ અને એના પપ્પા જમવા બેસી ગયા છે. શિવભાઈ, તમે જમવા બેસી ગયા છો? તમે શું જમો છો? મમ્મા શું છે? રોટલી. અને રોટલીની સાથે બીજું શું જમે છો તું? છાશ. અને આ શું છે? ગોળ. અને આ શું છે? આને શું કહેવાય? ખાટું ખાટું કેરી. હા, તો શિવાંશભાઈ ફૂલ ડીશ લઈને બેઠા છે જમવા માટે. કાશીભાઈ ઘડિયાળમાં જોઉં બેટા.
હાલો. એમાં કેમ જોવાનું છે? કોણ આવી જશે હમણાં? ભાઈ તો પપ્પા જમવા મેળા છે. પપ્પાને ભૂખ લાગી ગઈ છે ફાસમ ફાસ. અને હમણાં સૂર્યભાઈ આવશે સ્કૂલેથી. હે ને શિવભાઈ? તમે છાશ પીવો છો ને પાછા શિવાંશ? ખાલી આવો હે. છાશ પી લેજો હો. ચાલો હવે હું પણ જમી લઉં બધાની સાથે. સાંજના વાગી ગયા છે 6:30 અને શિવાંશના પપ્પા આવી ગયા છે. શિવ શું કરો છો તમે? તમે શું કરો છો? અને સૂર્યભાઈ ક્યાં ગયો? ભણવા ગયો છે કે ટ્યુશનમાં? આ શું ચાલી રહ્યું છે? આ મસ્તી ટાઈમ છે આવો. હે શિવભાઈ પપ્પાને રેવા દેજો પાછા. હે શિવાંશભાઈ? શિવ તું શું કરે છો? કેમ પણ બપ થઈ ગયો? પણ સોરી આવું ન હોય હાવ પછી. જો પેલા કેવાય એમ નામ સીધું આ જોઈ ન કરે. હેરાન કરીશ કોઈ દી ભાઈને હવે? ઘરમાં રમકડા નથી કે છે? ક્યાં છે? તો બીજા રમકડાથી રમો આવે કે હું મારું પછી સમજવાનું છે? મારું પછી સમજવાનું છે કે પહેલા સમજવાનું છે? એમ મોઢું નથી લાવવાનું, જવાબ દો. પહેલા સમજવાનું છે? નહીં ને? હેરાન કરીશ કોઈ દી ભાઈને હવે? હાલો આ બે જાઓ હાલો.